સુરત શહેરમાં યુપીએસસી અને ઈપીએફઓમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનરની જગ્યાઓ માટેની પ્રવેશ પરીક્ષા 2025 યોજાઈ. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે અને શાંતિમય વાતાવરણ જળવાઈ રહે એ માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. પરીક્ષા કેન્દ્રના બિલ્ડિંગમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈપણ કર્મચારીઓ મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ અથવા તો કોમ્યુનિકેશન ડિવાઇસ કે સિસ્ટમ રાખવા કે લાવવા લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સુરતમાં કુલ 5 પરીક્ષા કેન્દ્ર ઉપરથી ઉમેદવારો યુપીએસસીની પ્રવેશ પરીક્ષા આપવા પહોંચી ગયા છે અને ચેકિંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથ પરમારે જણાવ્યું હતું કે આજ રોજ સુરતમાં 5 પરીક્ષા સેન્ટરોની અંદર યુપીએસસીની ઈપીએફઓની પરીક્ષા લેવાઈ રહી છે. આ માટે પરીક્ષા તંત્ર સજ્જ છે. જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ છે. પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સજ્જ છે અને કોઈપણ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. 5 પરીક્ષા સેન્ટરોની અંદર યુપીએસસીના 1605 વિદ્યાર્થીઓ આજરોજ પરીક્ષા આપી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે આ યુપીએસસીની પરીક્ષા દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લેવાની શરૂઆત થતાં ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ જ અનુકૂળતા રહે છે અને અમદાવાદ સુધી પરીક્ષા આપવા જવું પડતું નથી. પરંતુ જિલ્લા વહીવટી તંત્ર અને યુપીએસસી દ્વારા ખૂબ જ સારો નિર્ણય લઈ અને વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય કરાયો છે. પરીક્ષાર્થી આશા પનારાએ જણાવ્યું હતું કે આજે એક્ઝામ છે તો મારી જે પ્રિપરેશન છે એ પ્રમાણે બહુ જ સારું એવું લાગે છે અને હું લાસ્ટ 9 થી 12 મહિનાથી જે પ્રિપરેશન કરું છું એ પ્રમાણે અને મેં જે ફિલ્ડ મારી MBA ફિલ્ડ કરેલી છે તો એમાં ઈપીએફઓમાં મારું સારું એવું કોન્ટ્રીબ્યુશન રહેશે. રોજ 12 થી 13 કલાક અભ્યાસ કરતી હતી. પેપર જે પ્રિપરેશન કર્યું હતું એ જ પ્રમાણે બહુ જ સારું રહેશે એવું લાગી રહ્યું છે. ફેમિલીનો ફૂલ સપોર્ટ છે. મારા હસબન્ડનો પણ ખૂબ જ સપોર્ટ છે. ઈપીએફઓમાં જે મારું અત્યારે ફિલ્ડ પ્રમાણે જે હું ચૂઝ કરી સિવિલ સર્વિસીસમાં છું તો એ પ્રમાણે મારું સારું એવું કન્ટ્રીબ્યુશન હું આપી શકીશ. પરીક્ષાર્થી રાણી મિશ્રાએ જણાવ્યું હતું કે હું બરોડાથી આવું છું. મેં છેલ્લા 6 થી 8 મહિનાથી તૈયારી કરી હતી અને મને લાગે છે કે પેપર સારું જશે. આમ તો તૈયારી કરી છે, હવે જોઈએ. રોજ 6 થી 7 કલાક અભ્યાસ કરતી હતી. ફેમિલી એકદમ સપોર્ટિવ છે. મારા મમ્મી પપ્પા એકદમ ફૂલ સપોર્ટ करता હતા. स्मित गुप्ता वापी से बिलोंग करता हूँ। बाकी मेरी जो तैयारी हुई है ये दिल्ली से हुई है। मैंने मास्टर्स भी दिल्ली से ही किया है और इसकी तैयारी चल रही थी क्योंकि मैं इसके पहले यूपीएससी प्रीलिम्स दिया था 2024 में और अभी उसी का कंटिन्यू चल रहा हूँ। मैं एज ए असिस्टेंट प्रोफेसर कंप्यूटर साइंस असिस्टेंट प्रोफेसर वर्क कर रहा हूँ वापी में। और आप वर्क कर रहे हो उसके साथ प्रिपरेशन इसलिए क्योंकि वहाँ जब वर्क करता हूँ साथ में थोड़ा बहुत समय मिल जाता है, इसलिए बस कुछ हार्ड नहीं है मेरे लिए एक प्रकार से, क्योंकि यूपीएससी देता हूँ तो सोचा इसको भी मैं थोड़ा दे लेता हूँ, देखूँ कैसा है। प्रिपरेशन के लिए मैं अभी सिर्फ नॉर्मली मॉडल पेपर क्वेश्चन पेपर सॉल्व कर रहा हूँ तो, और जो अकाउंट हैं, लेबर लॉ हैं, मैथमेटिक्स है, इसके लिए मैंने डायरेक्ट यूट्यूब चैनल ही फॉलो किए। कुछ स्पेसिफिक चैनल थे जो सिलेबस का डायरेक्ट सर्च कर किया था। ओके सो मेरा नाम रानी मिश्रा, हम यहाँ TNT स्कूल में आए हैं यूपीएससी पीएफओ की एग्ज़ाम देने। लेट्स सी प्रिपरेशन के हिसाब से पेपर ऐसे अच्छा जाना चाहिए। लास्ट 6 to 8 मंथ से प्रिपेयर कर रहे थे एंड देखते हैं कैसा आता है पेपर। आपको कैसा लग रहा है पेपर देख के? पेपर अभी देंगे तो देखते हैं कैसा आता है उस हिसाब से। आपको घबराहट हो रही है? ना नॉर्मली आपको विश्वास है अच्छा ही जाएगा? हाँ, मेहनत की है तो अच्छा जाएगा।